હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 7 અને આપણી બને છે ચા. અને આ બાજુ છે ને મારે બનાવવાની છે હાણી ફોડવાની છે, પોપકોર્ન બનાવવાનું છે. યતરાજના નાસ્તામાં પોપકોર્ન લઈ જવા છે અને જયદીપને અત્યારમાં નાસ્તામાં છે ને વઘારેલી રોટલી ખાવી છે. એટલે પહેલા તો છે ને આપણે યતરાજના પોપકોર્ન ફોડી દેવી, પછી જયદીપની રોટલી વઘારવી. જો આપણી ચા બની જઈશે, અહીંયા રોટલી વઘારી નાખી છે અને યતરાજભાઈના પોપકોર્ન ઠરવા મૂકી દીધા છે. ઠરી જાય એટલે ડબ્બામાં પેક કરી દેવી. જયદીપ, કાલે ગાંઠિયા ભરી દીધા હતા અને ઓરિયો બિસ્કિટ ભરી દીધા હતા ને, તે બિસ્કિટ ખાઈ ગયો અને એટલા ગાંઠિયા પાછા લાવ્યો એ ડબ્બામાં રહ્યા એટલા. અને પછી મને શું કે ખબર છે, એ કે મમ્મી આ ગાંઠિયા રે ને એક્સપાયરી ડેટ વહી જઈશે, વહી જાય. પણ મેં કીધું હજી કાલ હું લઈને આવીશું, તાર ખાવાના હોય એમ કે મને ભૂખ નથી. હા, મને ભૂખ નથી, પડ્યા રે એમ કે. મેં કીધું હજી કાલ લઈને આવીશું ને એક્સપાયરી ડેટ થઈ જાય. મારો બેટો ચેવા બાના કાઢે. હાલો નાસ્તો કરીએ. જો અમારા ભાઈ જાગી અને બેસી ગયા છે પોપકોર્ન ખાવા. હતા વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને એટલે એ ભાઈ ઓઢીને બેસી છે. કા હાલો, એ ભાઈ નવડાઈને તૈયાર કરી દેવી, જાય સ્કૂલે. તો અત્યારે વાગી ગયા છે 11 અને હું બેસી જઈશું નાસ્તો કરવા. સવારની કઈ બહુ જાજી ભૂખ હતી નહીં એટલે આપણે નાસ્તો નહોતો કર્યો. તો યતરાજભાઈ એક્ઝામ દઈને આવતા રહ્યા છે અને જયદીપ ગયા છે બહાર. યતરાજને નીચે ઉતારીને જાય કે હું આવું છું. તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. હવે જમવાનું નક્કી નહીં કે જમવાનું જેટલા વાગે જમશું એમ. અને આ ભાઈ જો સવારમાં જે પોપકોર્ન બનાયા હતા એ લઈ અને બેસી ગયા છે. બરોબર, તો હાલો નાસ્તો કરી લેવી. મારે નાસ્તામાં જો છે ચા અને ટોસ્ટ. મારે ઈ જ હોય, ક્યારેક જ બીજું હોય વળી. અત્યારે છે ને વાગી ગયા છે 4 અને અમે બપોર છે ને 1-1:30 વાગે જમ્યા અને પછી જયદીપ જ્યાં જમીન ઓફિસે અને મેં બધું કામ પૂરું કર્યું અને અત્યારે 4 વાગી ગયા છે. તો આજ મને ખબર નહીં પણ ઊંઘ આવી નહીં અને યતરાજ થોડીક વાર સૂતો, અડધો કલાક જેવું, અને જાગીને અમે બેસી ગયા છીએ કેરી ખાવા. કાં યતરાજ, મજા આવે કાચી કેરી ખાવાની કે ખાટી લાગે? ચા હું જ બનાવીશ ને, બીજું કોણ બનાવશે? આપણે 2 જણા છીએ, કા તું બનાવીને કા હું બનાવ. બોલ કેમ કરવું છે? હું બનાવું, તને નહીં આવડે તો બસ આવું છે. પેલા કેરી ખાઈ લો ને, આટલી આ એક ચીર છે એ ખાઈ જાવ પછી બનાવું. ખાટી લાગે છે હે ને? તો હું લેવા ખાસ? યતરાજભાઈ ખાટી લાગે છે કેરી ને ખાવી છે એવું થયું છે. ઈ જાગ્યો ને તારું બેઠી બેઠી કેરી ખાતી હતી. ભાઈ જાગીને સીધા છે ને કેરી ખાવા બેસી ગયા છે. કેરી છે ને આમ ખાટી લાગે છે ને ખાવાની મજા આવે છે એવું થાય છે. પેલા છે ને નાના હોય તે ગમે એટલું ખાટું ખાવી ને તો દાંત અંબાવા આ તે એવું કઈ આમ હાવ ઓછું થાય એમ. જેમ જેમ ઉંમર થાય ને એમ બધું વધતું જાય. તો અત્યારે છે ને જો હું ને યતરાજ બે કાચી કેરી ખાવા બેસી ગયા છીએ અને હવે થોડી થોડી પાકી કેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે પણ હજી તો બહુ મોંઘી હશે. પછી છે ને અમારે એક પેટી પૂરી થાય ને બીજી પેટી આવે એ રીતનું હોય. તો હજી તો નવા ઘરે વહી જશું તો થોડું કેવરાશે, કેમ કે અહીંયા શાક માર્કેટ ને એવું હજી થોડું તું જોયું નથી આપણે, એમ મતલબ એરિયા ચેન્જ થઈ જશે તો જોયું નથી. અને અહીંયા તો અમારે શેરીની બહાર જ મળતી હતી એટલે વાંધો નહોતો આવતો. તો કાંઈ નહીં, પછી ધીમે ધીમે આપણે જાણીતા થઈ જવી પછી ના વાંધો આવે. તો અત્યારે કાચી કેરી ખાઈ લેવી, પાકી આવે તારની વાત તારે. બરોબર ને યતરાજ? આપણે એક પેટી ખૂટે ને એક લાવીને. પણ અમારે શું થાય, યતરાજભાઈ ઉનાળાનું વેકેશન કરવા દેહમાં વહી જાય તો ન્યાય અમારે લેતા અમારા મમ્મીની લેતે એટલે ઈ ભાઈ ન્યા ખાય, અહીંયા આવે ત્યારે અહીંયા ખાય. અને હવે ઈ ભાઈ ને જવું છે 1-2 દિવસમાં દેશમાં. હા કરતી હા હમણાં બથાલું. ઈ ભાઈ છે ને કાલ છેલ્લું પેપર છે તો ઈ ભાઈ ને અમારા પપ્પાને ફોન કરી દીધો તો ઈ કે મારે 10 તારીખે વેકેશન પડી જાય છે તો તમે મને 11 તારીખે લેવા આવજો એમ. તો અમારા પપ્પા લેવા આવવાના હતા. પછી ઈ ભાઈ ને છે ને રિમોટ વાળું હેલિકોપ્ટર લેવું હતું
તો એને છે ને હમણાં બપોર કીધું કે મારે રિમોટ વાળું હેલિકોપ્ટર લેવું છે. તો હું ને જયદીપભાઈ જોતા હતા, તો પછી ગમ્યું અને ઓર્ડર કર્યો છે. તો એ ભાઈનું હેલિકોપ્ટર છે ને થોડું મોડું આવે એમ છે, એ 3-4 દિવસ પછી આવવાનું છે. એટલે એ ભાઈને હવે રોકાવું પડશે. એને જેવું હતું દેહમાંય જવું હતું ને હેલિકોપ્ટરે હારે લઈ જવું હતું. તો હવે ઓર્ડર ઓનલાઈન કર્યો હોય એટલે ઈ તો 3-4 દિવસ કે જે આવતા ટાઈમ લાગે એવો હોય ઈ તો લાગવાનો જ છે. તો મને કે હાલ આપણે દુકાનેથી લઈ આવી. તો દુકાને અમે ભાવ પૂછ્યો હતો ને તો 1000 કે 1200 આજુબાજુ કઈક ભાવ હતો, અને આ સસ્તું હતું એટલે પછી આ અમે મંગાવ્યું. એટલે એ ભાઈને મેં કીધું તારે હેલિકોપ્ટર લઈ જવું હોય તો તું 2-3 દિવસ ખમી જા, તો લઈને જા, અને તાર જવાની ઉતાવળ હોય તો તું જતો રે, અમે બસમાં મોકલી દઈશું. તો એ ભાઈને એવું નથી કરવું. પછી ફોન કરીને કીધું એ ભાઈ અમારા પપ્પાની ને કે હવે તમે છે ને મને 2-3 દિવસ મોડા લેવા આવજો, અમે હેલિકોપ્ટર મંગાવ્યું છે ને એટલે હવે એ ભાઈ હેલિકોપ્ટર આવશે પછી જાસ. બરોબર ને? પછી જવું છે ને? બરોબર? ફાઈનલ? ફાઈનલ ને? હાલો કેરી ખાઈ લેવી પછી ચા બનાવી છે. તો અત્યારે વાગી જશે સાંજના 8:30 અને આપણે જમવાનું બની ગયું છે. કઢી બનાવી છે, આમાં સાદી ખીચડી છે, તળેલા મરચા છે અને રોટલી છે. જયદીપ આવી ગયા છે, તો હાલો હવે જમી લેવી. જો આજ છે ને મેં કઢી બનાવી, હું ચાંદની વિચાર કરું છું કે આજ કઢીમાં હું વાંધો છે કઈ ખબર પડતી નથી. તો અત્યારે છે ને જયદીપ કે આમાં ચમ નકરું છાસ દેવું દેખાય છે. તાર યાદ આવ્યું કે આ છે ચણાનો લોટ નાખવું ભૂલી ગઈ એટલે છાસ જ વખત નાખી ડાયરેક્ટ. ગાંડાના ગામ ના હોય હો. પેલા તો નાના દે બેસી ડબાલો વાળો આ છાશ પીવું ને આ બે કેમ શ્યામ લાગે? હું ચાની રોટલી બનાવતી તો વિચાર કરું મેં કીધું કઢીમાં જેમ આમ થયું છે. મેં કીધું આમ મેં કીધું મરચા તળવા તેલ લીધું હતું, તેલ વધારે પડી ગયું છે, શું થયું છે એમ. પણ છે ને એવું યાદ જ ના રહ્યું કે ચણાનો લોટ નાખ્યો નથી, એમને છાસ જ વખાણ નાખી, આવું થયું. આ ચારેક છે ને મગજ ચા ફરતું હોય કઈ ખબર જ ના રે. જોકે પહેલી વાર આવું થયું, આવું કોઈ દી થયું નથી આટલા વરમાં, પણ આજ પહેલી વાર ખબર નહીં ચમ થઈ ગયું એવું. કેમ થયું? કોને ખબર? એટલે ટેસ્ટ સેમ લાગે પણ આમ પતલી થોડીક લાગે ને, એમ લોટ હોય તો જાડી લાગે એમ. એ તો હવે કઈ નઈ, હવે ખાવું જ પડશે ને. બીજું વઘારેલી સાઈઝ ખાઈ લેવી, ઓલી કઢી ખાત ને વઘારેલી છાસ, ખીચડી, રોટલી, મરચા બધું જમી લીધું છે. અને રોજ છે ને જો અમે અહીંયા જમવા બેહી, પણ આજ ગરમી થતી હતી ને તો જો આપણે છે ને પંખા નીચે અહીંયા જમવા બેહી ગયા હતા. અને હવે જો આટલી આપણી છાસ વધી, એ તે કઢી નહોતી એટલે વધી નહીં. તાર યતરાજભાઈ કઢી ખાય એટલે એટલી બધી કઈ વધે જ નહીં, જરીક જ વધે, પણ મજા આવી જાય. એમાં ખાલી લોટની કમી હતી, બાકી છાસ વઘારેલી થઈ ગઈ હતી. અને હવે છે ને જમી લીધું છે, વાસણ ધોવાના 5-10 મિનિટ એમને પડ્યા રહેવા દેવી. પછી હવે નવા ઘરની 2-3 વસ્તુ જે રીતના બતાવવાની છે તો એ બતાવી દેવી, પછી વાસણ ધોશું આપણે. હાલો પેલા એ કામ કર્યું, ભૂલી જાવ નહીં પેલા, નહીતર હમણાં વાસણ ધોવા દઈશ ને એટલી વારમાં એ થઈ જશે.